નમસ્કાર, પાવર પ્લે કાર્યક્રમમાં ફરી આપણે જોડાઈ ગયા છે મોગલધામના મણિધર બાપુ કે જેઓ એક સનાતન ધર્મ માટે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે અને સનાતન ધર્મની એક પોતાની લાગણી અને માગણી તેમણે પ્રચંડ કરી છે. સ્વામિનારાયણના સાધુઓ જે લોકો ટિપ્પણી કરે છે વારંવાર સનાતન ધર્મ બાબતમાં, તેની સામે તેમણે અવાજ ઉઠાવે છે. આ ઉપવાસ કરવાથી કેટલા દિવસ ઉપવાસ કરવાનો છે, એ ઉપવાસ કરવાથી શું સનાતન ધર્મનો ન્યાય મળશે ખરો? સ્વામિનારાયણના સંતો બફાટ કરતા અટકાઈ જશે ખરા? આપ શું માનો છો? હેલો, આપણી ચેનલ ખૂબ ખૂબ આશીર્વાદ. મોગલધામ ગભરાવતી બાપુનો અવાજ છે. બહુ સરસ વાત તમે કરી છે, કારણ કે આપણે કાયમથી બોલતા વિષય અને આ અધર્મીઓને કહું છું, આ કઈ સુધરવાના નથી. પણ હવે એક જ વસ્તુ છે, હવે સુધારી દેશે સમાજ, કારણ કે આ સનાતન ધર્મનો દેશ છે. આ એક નો દેશ છે, 18 વર્ણનો દેશ છે. પણ આજકાલના જે એસેમ્બલ જે એના અવરોધો જે લખાણો છે એને નાશ કરવાના છે. 222 જે એના પુસ્તકો છે એ લિયાવી અને હળગાવી નાખવાના છે. અરે મારી પાસે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયો આવે છે, હું એનું સન્માન કરું છું ખૂબ, પણ આવા જે એને 14-15 જેવા ફિરકા છે, રાક્ષસો છે, એને આપણે દંડ દેવાનો છે, એને જેલ ભેળા કરવાના છે. અને આ જે એના પુસ્તકો છે જે ખરાબ લક્ષણો એના લખેલા છે અપરોધ ભાષામાં, એને હળગાવવાના છે, નાશ નથી કરવાનો, હળગાવી નાખવાના છે. મણિધર બાપુ, આપને એમ લાગે છે કે આ આખું ષડયંત્ર છે, એમ લાગે છે આપને? બરોબર, સોલિડ વાત છે, કારણ કે આ એક મિલી બેગ છે. એને ખબર છે કે આ લોકોને રૂપિયા દે એટલે બેહી જાય છે, અને આ દાદી બેહી જાય છે. આપ જાણો છો, કારણ આ એક મિલી બેગ છે. બહારથી બધું નાણું આવે છે. નાણું એટલા માટે કે અંદર એના હિન્દુ ધર્મની માલકો, ખરકા તો સનાતન ધર્મનો દેશ છે 18 વર્ણનો, કે અંદર એનામાં ભાગલા પડી જાય, અંદર એ બાજુ આમ નવરા ન રહે, આપણે આપણું કામ કરી લઈ. આ વસ્તુ ઈ છે, જેમ અંગ્રેજોએ પહેલ કરી હતી એમ આ લોકો પહેલ કરી ગયા છે આપણામાં. મણિધર બાપુ, આપે કીધું કે એસેમ્બલ ધર્મ છે, સંપ્રદાય છે સ્વામિનારાયણ. એસેમ્બલ એટલે ચાઇના પણ એક એસેમ્બલ હબ છે, એ પ્રકારનો આ સંપ્રદાય છે. આ વસ્તુ છે 200 વર્ષનો. આનો ઇતિહાસ મોટો આપ જાણો છો. જે એને કહેવામાં આવે છે, હું એ ભૂલી ગયો, અરે નામ સારું છે એનું, એથી એનો ધર્મ છે. જી, નામે સારું, હું કહું છું તમને, એનું નામ ભૂલી ગયો, પણ છું હું. આ ઘનશ્યામ પાંડે, આ ઘનશ્યામ પાંડે રહ્યો ને અહીંયાથી છે. આપ જાણો છો, અને ઘનશ્યામ પાંડે બહારથી અહીંયા કરી ગયા. ખબર છે કે ગુજરાતમાં ખાસ કરી અને જેને કહેવાય છે ને કે લોભીના ગામમાં દુતારા ભૂખે ન મરે, એમ આ આયા કરી ગયો. અને આ બધા જેને કહેવાય કે આપણે આ બધે પ્રજાને ભોળવી લીધી અને એનો ધર્મને એને મોટો કર્યો. પણ એની તો લીટી હંમેશા નાની છે, રહેવાની છે, રહેશે. આ તો આદિ અનાદિ થી હલાવે છે કે સૃષ્ટિ રચાણી અહીંયાથી. પણ આ એસેમ્બલ એટલા માટે કહું છું કે એના જે સ્વામિનારાયણ છે ભગવાન, એના ભગવાન કૃષ્ણના પહેલા પાનામાં લખેલું છે કે જો તમે ગુણગાન ગાઓ તો પેલા અખિલ બ્રહ્માંડના માલિક ના ગાઓ, પહેલા જ બને છે. આ લોકોએ નષ્ટ કરી નાખ્યો છે એ પુસ્તકોનો, અને એની રીતે એને લખી નાખ્યા છે. બીજી વાત કે ભગવાન કૃષ્ણ કે જેને ગીતા ગાય 5000 વર્ષ થયા, વિષ્ણુ કયો, રામ કયો કે કૃષ્ણ કયો, એને બ્રહ્માજી, મહેશ, માં પાર્વતી, હનુમાનજી, અમારી માં ખોડિયાર, નાગભાઈ, હનુમાનજી, જલારામ બાપા, જેના માટે કે આવા સત જેને ટુકડા જ ખવડાવ્યા છે, ભૂખાને ભોજન આપ્યા. આજની તારીખમાં જો હરિહર બોલે છે, આ સંતની તાકાત છે. અને બીજે આ મોગલધામ કે આયા એક જ વસ્તુ ખવડાવવામાં આવે છે, કઈ લેવામાં નથી આવતું, ભાગશાળી ખવડાવે છે. અને આયા અમે બેઠા છે, પણ એક જ વસ્તુ છે, આ કોઈ પણ ધામ સંઘર્ષ કરવાનું નથી. સંઘર્ષ કરે ધામ નથી, ધંધો છે. આયા એક જ વસ્તુ છે, ખવડાવવામાં આવે છે. પણ હું એટલા માટે તમારે આરે બોલું છું કે ભગવાન કૃષ્ણનું અપમાન, અખિલ બ્રહ્માંડનો માલિક, એનું અપમાન કે જેને 11 વર્ષ 52 દિવસ આયરે મોટો કર્યો, તો કાલે એમ કહે છે કે અમારા સ્વામીએ કર્યો મોટો. કાલે એમ કહે છે કે અમારા સ્વામીએ કર્યો તો. રામ ખુદે રાક્ષસયાનીનો વધ કર્યો છે, છત્રી. એના ગુરુએ કીધું કે રાક્ષસાણી છે, આવા ક્યાંક રાક્ષસોને પેદા કર્યા છે અને મારો, અને માર્યા તો. કારણ કે ધર્મને આડા આવતા હતા, ધર્મની માલકો હાડકા નાખતા હતા. હવનમાં આપ જાણો છો એમ આ વસ્તુ છે. રાવણ બ્રાહ્મણ છે, ધુરસ પરિવાર છે,
કે જેને 14 ચોકડીનું રાત નાખ્યું હતું, આ હું સ્વામીને કહું છું, બધા સ્વામી ખરાબ નથી, પણ અમુક જે ફિરકા છે ને એને હું કહું છું કે રાવણ ધુરુષ પરિવાર છે, પંડિતનો દીકરો છે, એ ગેરભાવે રામને મળ્યા તો શું કામ કે એના સમગ્ર રાક્ષસ કુળને મોક્ષ અપાવી દે. મારો અવાજ આવી રહ્યો છે ને માં? જી જી, આપનો અવાજ આવે છે. આ રાવણ કોઈની ભૂલ ન ખાય. રાવણના હું તમે પુત્ર બાળી ખરેખર નો બાળા કયો રાવણનો નાશ કરે છે? અંદર છે આપણા હૃદયમાં એનો અરખાય આવા જે કરે છે ને શેરશાહ, એને રાવણ કહેવાય. અંદર આપણા જે ધર્મને નાનો કરવા જાય છે, એનો મોટો કરવા જાય છે, પણ એની ઓકાત નથી. આજકાલની એસએમએલ કંપની છે, વસ્તુ એક જ છે કે આદિ અનાદિ થી આ ધર્મ હાલ્યો આવે છે, અને આ બધી છે ને જેની કે મિલી બેંક છે, આ ખરીદી કોક ઊંચો અવાજ કરે એટલે રૂપિયા દઈ દે છે, હાથો ખોટો કેસ કરે છે. આનામાં શું નથી? આના મારી પાસે એવી પુરાવા પડ્યા છે. આ શું છે હું રજૂ કરીશ. હું અભણ છું, હું ચારણ છું, આનો પરિવાર બધું છે મારી પાસે આનું કે આ શું છે. પણ વસ્તુ એક જ છે, સમજી જાય ને આ પુસ્તકોનો નાશ કરે. નકર આના જેટલા લખાણો છે એ કોણ છે, ક્યાંથી ક્યાં ભાગી ગયો તો, વળી પાછો ગુજરાતમાં આવ્યો, નામ ફેરવી રહ્યો તો, મારે આગળ નથી જવું. હવા 200 વર્ષ થયા જાને જી હું ભણશો. હવે આ એ ધર્મ છે. આજકાલના જો આપણા ભગવાનને હેઠું જોવડાવ કરતા આમાં ડાળે વરણ છે. જલારામનું અપમાન, હનુમાનજીનું, અમારી નાગબાઈનું, ખોડિયારનું, રામનું, વિષ્ણુનું, બ્રહ્માનું. કાલ તો હવે બીજું બાકી શું રાખી છે ને કે આપણા બાપના લુગડા ઉતારી લીધા છે, ઘા કર્યા છે. હવે શું રહ્યું? પણ હું એટલું તો કહું છું, ધર્મ માટે આ પાળિયા થઈ ગયા છે. અમે ચારણોએ ધર્મ માટે ત્રાગા કર્યા છે. હું ઈ ચારણ છું, આપ જાણો છો. હું હજી બીજી વખત રિપીટ કરું છું. અવાજ આવશે તમને? હાજી હાજી, અવાજ આવી રહ્યો છે બા? અમારા ચારણે છે ને ગોળ હાંગાને 12 મહિના ખેંચી લીધો, ગાયું હતું કો અમે ઈ ચારણો છે. અમારા મહાત્મા ઈશ્વરાસા પરમેશ્વરા 12 મહિના રાજપૂતને ખેંચી લીધો અને ભગવાનને ઠપકો દીધો. હે કૃષ્ણ, અખિલ બ્રહ્માંડના માલિક, તમારા ગુરુના દીકરાને જો તમે 6 મહિને પાછો લઈ આવ્યો હોય જંપા હેઠી, તો આ તો રાજપૂત છે, ગાયું વાહે ગયો છે. આ જોયો ગાયું હતું કા આ અમે ચારણો છે. પણ છતાં એને એમ નથી કીધું હું ભગવાન, એને કીધું હું તો કૃષ્ણનો દાસ છું, કૃષ્ણનો ભગત છું. અને આજકાલના એસેમ્બલ એમ કે છે કે અમારો સ્વામિનારાયણ જે છે. અને બીજી વાત, આ અમુક દીપકમાં લખે, શું કામ લખે છે સ્વામિનારાયણ ભગવાન ભગવાન? આ વસ્તુ એને શું કહે ખબર? ગબરગંડા. અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ નથી. કારણ કે સૃષ્ટિ રચાણી ત્યાંથી જ આ બધું છે મારા બાપ. એટલે એના લીટાને ભલે જેવો રાખવો હોય નાનો રાખે. અને બીજી વાત હું અત્યારે જાહેરમાં કહું છું, છેલ્લી વાત, કે મરી જાવ તો કાંઈ વાંધો ને, ભલે મરી જાવ. કદાચ ખાવાનું 2 ટકનું ન મળે તો વાંધો નહીં, 1 ટકનું મળે તો વાંધો. પણ આના મંદિરની માલકો પગ નો દેશો, નકર આપણા ઘરની માલકો આનું હુતક કરી જાય છે. આના મંદિરમાં પગ નો મૂકશો. કારણ બધા આવા સ્વામિનારાયણ સંપ્રદાય નથી. મારી પાસે એનું સન્માન કરું છું, પણ આના મંદિરમાં હમતો માણા પગ નો મૂકે. કારણ કે આ રૂપિયાના ધગા છે. રૂપિયા દીવો એને આપે છે, નથી દેતા નથી કરવા. આ મોગલ ધામ એવું છે કે 18 વરણને લઈને હાલવા વાળી છે. મણિધર બાપુ, આપને એમ લાગે છે, મણિધર બાપુ આપને એમ લાગે છે કે આખું હવાલા કૌભાંડ પણ ચાલતું હોય? હા બરોબર છે. આ ઈ જ છે ને, જુઓ છો ને તમે, કોઈનો બહાર અવાજ આવવા દે છે? આ કેટલી નબળાઈ છે આપણા દેશની. દેશ માટે જેને બલિદાન દઈ દીધા આપ જાણો છો. ભગત સુભાષચંદ્ર બોઝ, સુખદેવ, અને એમાં હવ પહેલા પણ જેને કહેવાય કે ધર્મ યુદ્ધ ઉપાડ્યું તો મંગળ પાંડે ઉપાડ્યું. તો આપ જાણો છો, અભણ છો. અને મણિધર બાપુ, મારે આપને આપ સરકારમાં એવી માગણી કેમ નથી કરતા કે જે પુસ્તકોમાં હિન્દુ દેવોની અપમાન થતું હોય, સનાતન ધર્મનું અપમાન થતું હોય, એ પુસ્તકો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવો જોઈએ? બહુ સરસ વાત છે. હવે આમાં કેવું છે ખબર છે? આ ડાકલીનો અવાજ છે, ઢોલમાં નથી વાગતો. કારણ કે ધેટિંગના ઢોલ એટલા મીંડા છે વાગવા, એટલે અમારા દેવાની ડાકલીનો અવાજ કોઈ સાંભળતું નથી. કારણ કે હું ચારણ છું. હર ભજુ હક બોલવું દોનો બાતા વલ, એ નરને ઉતરે ને આઠો પર અમલ. હું ચારણ છું, મારી ફરજમાં આવે છે. બીજી વાત, આ જગત અમને બધાને સાધુ સંતોને પગે લાગે છે, કથાકારો ન લાગે. પણ વાયલી પેઢી બંધ થઈ જવાની છે કે આને પગે ન લાગો, આપણા સામીને જ લાગો. કારણ કે પુસ્તકમાં બધે છેડછાડ જ થઈ છે. 222 પુસ્તકો છે અને હળગાવવાના છે. આવા પુસ્તકો ઉપર આવા પુસ્તકોને તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે, અને જો હાથમાં આવશે
એને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવશે, કારણ કે સનાતન ધર્મની તેમની લાગણીઓ દુભાઈ છે એવો કેસ કરીને તેમને કડકમાં કડક સજા થાય એવી વ્યવસ્થા કરવામાં આવે. એવી સરકાર વ્યવસ્થા કેમ નથી કરતી? બહુ સાચી વાત છે. જો અમારું કામ છે જોડવાનું છે, અમારે સંતને માન આપવાનું ન હોય, પણ આ જયારે સનાતન ધર્મની માથે હાનિ ઉપડે છે, ઘા થઈ રહ્યા તે અમારે બોલવું પડે છે. કારણ આ વસ્તુ ભેળાઈ ગયું છે, કારણ આ જવા દ્યો, આ જવા દીધું એમાં જ આ થઈ ગયું. આ વસ્તુ છે, આ આપણા દેશની માલકો કેટલી નબળાઈ છે. જવા દ્યો, અહીંયા જ આ ભેળાઈ ગયું છે. આ ભારત દેશ માં કહેવામાં આવે, બીજાને માં નથી કહેવાતું. દુબઈ ને માં નથી કહેવાતી, ભાઈ માણા ઉપર છે. ભારત એવો છે કે જેને માં કહેવામાં આવે છે. બીજી વાત કે આપણા સ્વામી વિવેકાનંદ, આજ એનું હું તમે નામ લ્યો તો પાપ ધોવાઈ જાય. વિદેશની માલકો છેલ્લે વારો આવ્યો, સ્વામી વિવેકાનંદ છેલ્લે બોલ્યા કે હે મારા માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, એટલું બોલ્યા અને આખા જનતા દળની માલકો સનાતો થઈ ગયો અને એટલું કીધું તમારી પેલા ક્યાંક વક્તા બોલી ગયા અને તમે ખાલી ભાઈઓ અને બહેનો બોલ્યા. આ કઈ તમારામાં તાકાત છે? હે વિવેકાનંદ, કઈ તાકાત છે? વિવેકાનંદ એટલું બોલ્યું, મારામાં કોઈ તાકાત નથી. હું તો 50-60 નો ગ્લોબ છું. સપ્તે સંતો ભારતમાં પડ્યા. આ સ્વામી કહેવાય, અને આ સ્વામી નથી, આ રાક્ષસ છે. આને સ્વામી કહેવાય. હું તમે એની આરતી ઉતારી છે. સ્વામી વિવેકાનંદ કોણ રાક્ષસ કહેવાય આપણી દ્રષ્ટિએ? રાક્ષસ કોણ કહેવાય મણિધર બાપુ? આ રાક્ષસ આપ જે લખાણ લખ્યા એ અને જે બોલે છે એ. એટલે આપ સ્વામિનારાયણના સાધુઓ જે આ પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા છે એમના માટે આપ કહો છો? હા, આ જે બોલી ગયા છે, લખી ગયા છે, આ એક જાતનું ષડયંત્ર છે, મોટા મોટું ષડયંત્ર છે. જી, આની ઇન્ક્વાયરી કરો, સરકારને કહો અને આખી એપીડીસ બધું કઢાવો. આ મંગળ પાંડે ક્યાં હતો, ક્યાંથી આવ્યો, ક્યાં રોકાણ, શું સનાતન ધર્મના સંતો એક કૂચ કરીને આવા ગુરુકુળો અને આવા એમના ધાર્મિક સ્થળો ઉપર જઈને પોતાની વાતને કેમ રજૂ નથી કરતા? આપણે સંઘર્ષ નથી કરો, પણ આપણી વાતને રજૂ કરવા માટે સનાતન ધર્મના સંતો કૂચ કરીને કેમ જતા નથી? બહુ સાચી વાત છે. મૂળ વાંધો કે જવા દો, અહીંયા જ નબળાય છે. હું અહીંયા બેઠો છું 2 દિવસથી, ભલે મારી હારે બધા સંતો છે, બધા મને મોટા મોટા રાજકારણીના અગ્રક્ષોના ફોન આવી ગયા કે બાપુ કાંઈ ઉપાધિ ન કરશો, અમે તમારે હારે, મારે બીજો દિવસ છે અનુષ્ઠાનનો, હું 4 દિન ખોલીને બેઠો છું. પછી બધાએ નક્કી કર્યું છે, પછી હવે આગળનો જે નિર્ણય લેવો છે અમે લેવાના જ છીએ. નિર્ણય પાકો જ છે, લેવાના જ છીએ અમે. પણ આ અત્યારે વિડિયા વાયરસ થઈ ગયા છે ધર્મ માટે, પણ વાયલી કિંગ જયારે બહાર નીકળી જાય છે ને તે હાથવું બહુ અઘરું પડી જાય છે. કારણ કે હવે જે નાની કિંગ છે જુવાનોડાઓ, એના મગજમાં કરી ગયું છે આપણા ધર્મની માટે આટલા ઘોડા, આપણી માનવ વસ્તુ ઉતાર્યા બાપના, અને આટલે આપણે આપણા દેવસ્તુ માટે આ લોકો અભિનય કરે, બ્રહ્માને પેશાબમાં તણાવે છે. આથી તો બીજું કયું અપમાન હોય? આપણો જેને કહેવાય હનુમાનજી મહારાજ, એને આ દાસ બનાવી દે છે તોય આપણે નથી બોલતા. આપણી નબળાઈ કેટલી છે? આ દાસ બનાવ્યો કે જેનું નામ લેવાથી આજ મારા તમારા કષ્ટો દૂર કરે છે. વિઘ્નહર્તા ગણેશ કે જેનું જન્મમાં જોવે, હાવ પેલા જન્મ મરણ ગણેશ જોવે છે. ગણેશ સિવાય કોઈ કાર્ય નથી થતું. દેવમાં મોટામાં મોટો ગણેશ, આપ જાણો છો. પણ રાજકારણીઓ કેમ ચૂપ છે? રાજકારણીઓ કેમ ચૂપ છે? મારું એ જ કહેવાનું છે, કારણ કે આમાં રાજકારણ ન હોય. આમાં રાજકારણ કોઈ દી રમાય નહીં, કારણ કે ધર્મથી મોટો કોઈ છે નહીં. આ સનાતન ધર્મથી મોટો વિશ્વમાં ક્યાં નથી. હું એક જ વાત કરું, જવા દો એ જ વાંધો છે. આમાં રાજકારણ ન હોય, આમાં ચોખ્ખું કહેવાય ભાઈ અમારા ધર્મને તમે હાનિ ઉડાડી છે, તમે આ બધું કાઢી નાખો. આ એને કરવું જોઈએ, સરકારને. જી મણિધર બાપુ, મારો આપણે એક એ પણ સવાલ છે કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ને આપ અનશન પર ઉતર્યા છો. આ માતાજીની નો આ પવિત્ર ઉત્સવ છે, પવિત્ર તહેવાર છે. ચૈત્રી નવરાત્રીએ માતાજીને 2 હાથ જોડીને મોગલ માને આપ શું પ્રાર્થના કરો છો કે આનું શું અંજામ આવવો જોઈએ, શું પરિણામ મળવું જોઈએ? માને મેં એ પ્રાર્થના કરી છે, હે માં, હું અહીં બેસું છું, મારા ભારતની એકતા નો તૂટવી જોઈએ, મારા ભારતનો સનાતન જે ધર્મ છે એનો તૂટવો જોઈએ માં. અને આવા જેને કહેવાય સમાજની માલકો, જેને અભદ્ર જે લખાણ લખ્યા છે, હું એને રાક્ષસ કહું છું કે માં આ રાક્ષસોને જેલ મળે અને
આ આપણા ધર્મને જેને હાનિ લગાડવાનું કામ કરી રહ્યા છે એને જેને બને એટલી જેલ મળે માં આવું તું કરજે માને હું પ્રાર્થના કરું છું કારણ કે આ સનાતન ધર્મનો દેશ છે સનાતન થી મોટું કોઈ નથી હું માને એ પ્રાર્થના કરું બીજી વાત કે અમારે સાધુ સંતોને હું હોય બાપ માન અપમાનનું બીજી વાત કે માર્કંડ ઋષિ જેને કહેવાય શિવની આગળ નજીક में હોવા વાળા એ પણ એને આરાધના કરી છે એને એમ નથી કીધું કે અમે ભગવાન છે એને એટલે કીધું નેતિ 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 મારા નાથ તમારો ગુણગાન ગાવાનો પાર ન આવે અને આજકાલના આ એસેમ્બલ જેમ ભાવે એમ લખી નાખ્યું છે અને આ દેશના ધર્મને માટે જેને કહેવાય ધજાગરો પણ આનાથી કાંઈ થવાનું નથી કારણ કે આ તો સનાતન ધર્મ આદિ અનાદિથી હાલ્યો આવે છે એમાં કોઈની તાકાત નથી કે એને કોઈ તોડી શકે કે એને કોઈ મિટાવી શકે મણિધર બાપુ ઘનશ્યામ પાંડે મણિધર બાપુ ઘનશ્યામ પાંડે ગુજરાતમાં આવ્યા અને એમને ગુજરાતમાં આવીને પોતાનું એમને પ્રસાર કર્યો પ્રચાર કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયને એને ગુજરાતમાં ફેલાવ્યો બીજા રાજ્યોમાં આ સ્વામિનારાયણ ધર્મ સફળ નથી થયો ત્યાં એમના ડેરા તંબુ નખાયા નથી કારણ શું બસ એ જાણતા હતા એ નીકળ્યો ને હું એને ઈ કહું નીકળ્યો ને બિહારમાં નો દિયન ખબર છે બિહારમાં જઈશું એટલે આપણે મેથી પાક દેશે દેશી ભાષામાં કે અહીંયા મેથી પાક દેશે અને અહીંયા નો જવાય એટલે બધું પાસ કર્યું જોતા જોતા ગુજરાતમાં આવ્યું કે આ ભોળી પડદા છે અને આમાં આપણું વાલ છે એટલે એને એનું ધતિંગ ચાલુ કર્યું અને એને પોતાને ભગવાન સમજીને બેહી ગયો ઈ બેહી ગયો તો વાંધો નહીં અમારે કઈ એની જરૂર જ નથી અને એના ઘરે રાખે પણ આપણા દેવસ્થાનને જે નીચું કરાવવાનું કામ કરે છે ને એના માટે જ મારે આ બોલવું પડે એની લીટી એના ઘરે રાખે અને એક જ વસ્તુ એ આપણા દીકરા છે ને આપણી માના જ સંતાન છે ભગવાનના જ સંતાન છે પણ એવું એનો આજકાલનો જેને કહેવાય ઓલો પાંડે એનો અને એમ કે ભગવાન એટલે આ અમારા માટે છે ને શરમ જેવી વાત છે હવા 200 વર્ષનો એનો જેને કોઈ ધર્મ છે પણ હું તો એટલું કહું છું આના મંદિરમાં ન જવાય આના મંદિરમાં જાવ તો આપણામાં ઝેર વયું જાય છે અને સંતાનો જાતા ને તો ભણવાનું બંધ કરો ભલે બધા આવા નથી સ્વામિનારાયણ સંપ્રદાય મારી પાસે આવે હું એનું સન્માન કરું છું પણ આવા ભીરકા 15 હોડ જેવા છે એને જેલ ભેળી ના કરવાના છે ને પુસ્તકનો નાશ કરવાનો છે પણ એ સમાજની વચ્ચે થઈ ગયા એમ નહીં એનો પુરાવા સહિત નાશ કરવાનો છે બીજી વાત કે હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે વાયલી જે 21મી સદી છે આ જુવાનડા બહાર નીકળી જાય છે ને તો ખરેખર આ સ્વામીના મંદિરમાં જઈને તાળા મારી દેશે અને સ્વામીને ક્યાંય જગ્યા હંગરવાની કોઈ નહીં મળે આ એક બાપુનો વાત છે આવું કોણ બોલે છે મણિધર બાપુ આવા કેટલાક જે સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓ છે એમને એક આકૃતિ એક એવું તૈયાર કર્યું કે નીલકંઠ કહેવાય નીલકંઠ મોરારી બાપુએ ક્રોધાવેશમાં એમ કહ્યું કે નીલકંઠ તો એક જ છે ભગવાન શંકર છે બાકી બધા કોઈ નીલકંઠ નથી એમની જાત તમે તમારી જાતને તમારા જે સંપ્રદાયમાં થઈ ગયા છે એમને તમે નીલકંઠ કહીને ભગવાન શંકરનું અપમાન ના કરો નીલકંઠ કોણ કહી શકાય બાપુ વાહ વાહ બહુ સરસ વાત કરી આ નીલકંઠ નો કહેવાય આ કાળાકંઠ કહેવાય નીલકંઠ નથી કારણ કે આના બધા લખાણો કાળા છે આ કાળાકંઠ કહેવાય નીલકંઠ તો એક જ છે મારો નાથ દેવનો દેવ મહાદેવ કે હું એક જ વાર કરું જ્યારે ભગવાન ભોળાનાથ ઝેર પીવા બેઠા નામ કહું છું એનું પીવા બેઠા અમારી માં ઉમા આડી આવીને ઊભી રહી ગઈ કે હા પિતાને ખાલી આડો હાથ દીધો અને ગળા હતી જેને કઈ અટકાવી દીધું અને ઈ પીધું નીલકંઠે પછ કરી ગઈ અમારી માં ઉમા પાર્વતી આ ઈ છે આપણે મારા બાપ અને એને નીલકંઠ કહેવાય આને નો કહેવાય આને તો કાળા કંઠ વાળા કહેવાય અને આના જોતા નથી તમે ખાઈને ફાટીને ધુવાડે ગયા છે રૂપિયા દે અને ખવડાવે નો દે માર કાઢે આ એક જાતની તમને કીધું ને આ મિલીબેગ છે આ બેગ છે રૂપિયા દે અને વાહ કરે નો દે આ ધંધો છે કાયદેસરનો ભલે બધા આવા સ્વામિનારાયણ સંપ્રદાય નો આ ધંધો છે રૂપિયા દે તો તમને આમ કરે નો દે બહાર કાઢે આ જે આપણા સંતો થઈ ગયા નામ અમર કરી ગયા આપા દાના આપો વિહામણ એક પછી એક તમે લ્યો જેને કહેવાય કે જલારામ બાપા જેને કહેવાય સતાધાર સતનો આધાર એ સંતો કોઈ ભેળું નથી કર્યું ભજન કરી ગયા અને મૂકી ગયા બાપ આ લીટે હાલશો તો તમને એક દી ઈશ્વર મળશે પણ આ લીટે હાલશો દુઃખી થશો એ લીટો ભૂલી ગયા છે વસ્તુ એક જ છે કે આને જે બફાટ કર્યા છે આપણા ધર્મની હારે શેડા કર્યા છે એ આનું કઈ હાલવાનું નથી કારણ કે હોનું છે હોનું જ છે
સમજી ગયા? આ તો પિત્તળ છે. મણિધર બાપુ, આ સ્વામિનારાયણ સંપ્રદાય એક પ્રકારનો કોર્પોરેટ એક રિલિજન બની ગયો છે, કોર્પોરેટ ધર્મ બની ગયો છે. એને ભગવાનને કોઈ નિસ્બત નથી, ગરીબોને નજીક ફરકવા પણ નથી દેતા અને બહેનોથી દૂર ભાગે છે. કેમ કે એમના મનમાં કંઈક ચોર હશે કદાચ કે બહેનોથી એમને દૂર કેમ ભાગવું પડે છે. એનું કારણ કે મિની બેગ છે, બે એને કરવા દે નો દે અને 3 ભાગ એમાં. મનું તો અફણ માણસો, મને પાછું કાંઈ એકડો ભણેલ નથી. વીઆઈપી અલગ, આઈપી અલગ અને ઓલાય અલગ. કારણ કે માના ધામમાં ક્યાંય પણ ભગવાનના મંદિરની માલકો ઠીક છે, કોઈ માણસ તકલીફ હોય તો ખુરશી દ્યો ભલે, પણ માના ધામમાં 18 વરણ પંગતમાં બેહીને જમતા. આપ જોવો છો દલારામ જોવો, આ મોગલ માને તો બહેનોથી મણિધર બાપુ બહેનોનું મોં જોવા તૈયાર નથી. કોઈ 7 વર્ષની દીકરી પણ સામે ઊભી હોય તો એને હટાવી દેવામાં આવે છે, જાહેરમાં દેખાવો કરવામાં આવે છે અને બૈરાઓ સાથે એ નીચ કમ કરતા પણ વિડીયો વાયરલ થાય છે હંમેશા યુટ્યુબ ઉપર. તો આ દંભી પણ કેમ? કારણ કે એમાં સહમત છે. હું એક જ વાત કરું, માં હતી તઈ અમે આવ્યા ને બધાય, માં હતી તઈ. કારણ કે જન્મતા આપણે લક્ષ્મી કહી છે, જન્મતા લક્ષ્મી કહી છે, પછી એને દીકરી કહી છે, પછી એને માં કહી છે. એ માં હતી તઈ આપણે આ લોકોએ ધારો ઠોકી બેહાર્યો છે. આ લોકોએ પહેલી રીતે બેહાર્યો છે, સમજ્યા ને? એટલે વસ્તુ ઈ છે. પણ આ લોકો જેટલા કુરિવાદો છે ને એવા કોઈનામાં નથી. એના રેકોર્ડ તમે જુઓ, મોકલશો મેં તમને દસ્યું, એના જુઓ તમે. એ માં આપણા ધર્મની હારે જ છે, પણ વસ્તુ કાળા ધોળા કરે છે. પાછા બધા આવા સ્વામિનારાયણ સંપ્રદાય નથી. આ મારી પાસે આવે છે, સન્માન કરું છું, એને ધની આપું. ક્યાં કઈ સ્વામિનારાયણ ધર્મ વાળા આવે છે, દીકરીને ફીના પૈસા આપે છે, સમૂહ લગ્ન કરાવે છે, ક્યાંક ગરીબ માણસને ઉપયોગી થાય છે. પણ આવા ફિરકાને લઈને જ અમને વિરોધ છે. આ સનાતન ધર્મને ડેમેજ કરવાનું, એમને ખતમ કરવાનું આ એક ષડયંત્ર લાગે છે આપને? હા બરોબર છે. એને ખબર છે કે હવે આ લખી નાખ્યું, બ્રહ્માનું અપમાન કર્યું, વિષ્ણુનું, રામનું, જલારામ બાપાનું, અમારી નાગભાઈ ખોડિયારનું, હનુમાનજી મહારાજનું, કૃષ્ણનું. એટલે એને ખબર પડી કે આમાં કોઈ બોલ્યું નથી. હવે આપણા જે સ્વામી છે ભગવાન કરી નાખો એટલે વાહેલી પડતા બધી વળી જાય. હું એટલું કહું છું આ ભણેલ માણસોને કે તમારા સંતાનો ભલે જાતા હોય, હું કોઈ વિરોધ નથી કરતો, પણ આજે એને પૂછો કે તમને ભણાવવામાં કયો પાઠ આવ્યો હતો. એને પૂછો, કારણ કે નકર સંતાનો ભૂલી જશે, આવવાનું બંધ કરી દેશે આપણા મંદિરોમાં. મણિધર બાપુ, સરકારે એવું જાહેર કર્યું છે કે શાળાઓમાં અને જે પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એ તમામ જગ્યાએ ભગવદ્ ગીતા ભણાવવી ફરજિયાત છે. પરંતુ કેટલાક ગુરુકુળ, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક ગુરુકુળમાં ભગવદ્ ગીતાનો પાઠ ભણાવવાની ના પડે છે અને ભગવદ્ ગીતાના આડ હેઠળ શિક્ષાપત્રીઓ ભણાવવામાં આવી રહી છે. આ શું કહે છે? આને કેવી રીતે જુઓ છો? આ નબળાઈ છે આપણી. જવાદીઓ હત્યાદા ફેલાઈ ગયું. કારણ કે ગીતા મહાભારત રચાણું તઈ ગીતા ગવાણી. આપ જાણો છો ગીતા પ્રગટ થઈ છે જી, કે આ ભગવાન કૃષ્ણ, આપ જાણો યોદ્ધાઓની શું વાત કરવી. અને જે કંદમૂળ ખાઈને લખી ગયા છે, જંગલના ઝાડ ખાઈને લખી ગયા છે, જે પુસ્તકો, જે સંતો, ઋષિઓ, મહંતો, આજ એમ કીધું કે નીતિ નીતિ નીતિ. અને આજકાલને એની 8-10 પાનાની, હું એને એ જ કહું છું, 8-10 પાનાની સોંપડી. અને એમ કે અમારો સ્વામી ભગવાન છે. આ ખરેખર મોટી દૂષણખોરી આપણા સનાતન ધર્મની માલકોર ખોઈ દીધી છે. અને મોટા સનાતન ધર્મને એક લાગણી દુભાવી દીધી છે 18 વરણની આ ટકલાવે. મણિધર બાપુ, આ ટકલાઓએ જે રીતે કર્યું, પણ આપણા શરીરને આપ કષ્ટ આપો છે. સનાતન ધર્મના ભક્તો અને આપણામાં આસ્થા ધરાવતા સનાતન ધર્મીઓ, એમને દુઃખ થાય છે કે બાપુ પોતાના શરીરને કેમ કષ્ટ આપી રહ્યા છે. અને કષ્ટ આપ્યા પછી પણ હવે પછી શું? બાપુએ અનશન કર્યા, વાત પૂરી થઈ ગઈ. બાપુ, શું પછીનો પ્રોગ્રામ હશે? પછી હવે નિર્ણય લીધો છે, અમે જોઈ છે અત્યારે 4 થી 5 થી જોઈ છે. આગળનું અમે જે કઈ છે અમારે કરવાનું છે, અમે નક્કી કરી લીધું છે આગળ. પણ લગભગ મને વિશ્વાસ છે આવું નહીં થાય. એ પહેલા તો આનો હકેલો થઈ જાય છે અને આ બધું થઈ જવાનું છે. મણિધર બાપુ, આ લોકો માફી માંગે છે, દરેક વખતે માફી માંગે છે. નહીં, એ તો કરવાનું જ નથી. આ પુસ્તકનો નાશ કરવાનો છે અને આને જેલ ભેડી ના કરવાના છે. અને ભગવાન કૃષ્ણની આગળ માફી માંગે. એ લોકો એમ કહે છે કે અમે નાશ કરી દીધો પુસ્તકોને, આપણે માની જઈશું. નહીં, કેમ માનવું? મોટી વાત છે. એના 222 પુસ્તકો જાહેરમાં લઈ આવે, જે લાઈવ, જેને કે વાયરસ કરે અને દુનિયા જોવે, 18 વરણ જોવે, સનાતન ધર્મ જોવે, એવી રીતે નાશ કરવાનો. એમ તો હું કહું, લ્યો, એ માનશે કોઈ? જી,
એમ કોઈ માને એ કે નાશ કર્યો, ખોટી વાત છે. આ વસ્તુમાં 5 વર્ષ પછી આની ઓળી થશે. હવે આના મૂળિયા હતી, આના મૂળો જ કાઢી નાખવાનું છે, જેથી ભાંગરે નહીં. રમણનાથ બાપુ આપણી સાથે જોડાઈ ગયા છે. રમણનાથ બાપુ સાથે પણ વાતચીત કરશો. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. રમણનાથ બાપુ, જય સિયારામ. અને આપને પ્રણામ અમારા. સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયની વાત ચાલી છે, પણ હમ કભી નહીં સુધરેંગે. શોલે ફિલ્મમાં અસરાની જેલરની ભૂમિકા હોય છે. हम नहीं सुधरेंगे तो आप कैसे सुधरेंगे, हम अंग्रेज के जमाने के अफसर है. આ પ્રકારની માનસિકતાવાળા, છીછરી માનસિકતાવાળા એ ટકલાઓએ જે રીતે સનાતન ધર્મની લાગણીઓ દુભાવી છે, એના માટે બાપુ અનશન પર ઉતર્યા છે. એટલે કઈ રીતે જુઓ છો? જોખવું તો પડશે જ. સ્વામિનારાયણના બાપને પણ જોખવું પડે. આ સનાતન ધર્મની વાત છે, આ કોઈ નાની વાત નથી. આ પુસ્તકોની અંદર 235 જેટલા પુસ્તકોની અંદર આપણા મણિધર બાપુ એમ કહો છો, આપણા મણિધર બાપુ એ અનશન પર ઉતર્યા છે, એમના શરીરને કષ્ટ આપી રહ્યા છે. સંત સમાજ એને કઈ રીતે જુએ છે? હવે એમાં એવું છે કે બાપુ જયારે અપાસ પર બેવાના હતા અનુષ્ઠાનમાં, અને હું તો આગલે દિવસે પણ ત્યાં વયો ગયો હતો. કાલે સાંજના જ હું અહીંયા આવ્યો છું. અને બાપુને કોઈ સુવાર જ નથી. આ સનાતન ધર્મની જે હાનિ થઈ રહી છે, એટલા માટે જ એ અપાસ ઉપર બેઠા છે, અનુષ્ઠાન ઉપર બેઠા છે. આમાં કોઈને કોઈ જાતનો કોઈ સુવાર જ નથી. મૂળ સનાતન ધર્મની જે કઈ આપણી વાત છે, એની હાનિ થઈ રહી છે એટલા માટે. બાકી બાપુને કોઈ જાતનો કોઈ સુવાર જ નથી, કોઈ વિવાદ કરવા માંગતા નથી. બધા સંતો ને તો એવું કે છે કે ભાઈ વિનંતી કરીને કહે છે કે બધા સંતો આગળ આવો, આપણા 18 વરણ આગળ આવો. આપણા દેવી દેવતાની ટિપ્પણીઓ જે કઈ થઈ રહી છે, સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોની અંદર જે કઈ લખાણા છે, એને નાબૂદ રમણનાથ બાપુ એક 2 મિનિટ ઉભા રહો. 2 મિનિટ આપ ઉભા રહો. 2 મિનિટ. મણિધર બાપુ, રમણનાથ બાપુ મહંત આપણી સાથે જોડાયા છે. આપણા સનાતન ધર્મના પ્રેમીઓ, જે સનાતન ધર્મના રક્ષકો હું એમ કહું છું, એમના માટે આપ શું સંદેશો આપો છો? કે સનાતન ધર્મના આવા અનેક મહંતો છે, મહંતો માટે આપ શું સંદેશો આપો છો? બહુ સરસ. હું એમને માના આશીર્વાદ છે, માતાજી એને ખૂબ તાકાત છે, શક્તિ આપે. કારણ કે બાપુ કાલે અહીંયા મારી પાસે આવી ગયા હતા. મારે પહેલો દિવસ હતો. બાપુ આવી ગયા હતા. અમારા ચારણ ઋષિ છે, ધાનડા બાપુ આવ્યા હતા. બીજા બાપુ રમણનાથ બાપુ આવી ગયા, બીજા જ્યોતિનાથ બાપુ આવી ગયા, બીજા અનેક ગણખરા પણ આવી ગયા, મોટા મોટા સંતો મતો કેટલાય નેતાઓ આવી ગયા, અને હજી પણ આવવાનું ચાલુ જ છે. એટલે હું એટલું જ કહું છું કે આજ કારણ કે સનાતન ધર્મમાં અમે બધા જોડાયેલા છે, અને અમારું સંતોનું કામ છે ભેળા કરવાનું, અને જ્યાં ધર્મ ધ્રુજે એ અમારે સંતોને આગળ આવવું પડે, એવી અમારી ફરજ છે. બાપ જી. રમણનાથ બાપુ, મણિધર બાપુ માટે આપ શું કહેવા માંગો છો? એ ઉપવાસ ઉપર ઉતર્યા છે, અને હવે પછીનો પ્રોગ્રામ નક્કી કરવાનો છે. આપણને ન્યાય મેળવવા માટેની આજે એક આલેખ કરાઈ છે. કેવી રીતે ન્યાય મળશે? શું કરવાનો પ્લાન છે હવે પછી? હવે આમાં ન્યાયની વાત તો આમાં એવી છે કે ભાઈ જો આ હંધાઈના ભગવાન છે, અમારા એકના નથી. 18 વરણના દેવી દેવતાઓ છે. 18 વરણના દેવી દેવતાઓ પર જયારે વાર થતો હોય ત્યારે સનાતીઓને તો પણ જાગવું જોઈએ. અને ખાસ કરીને તો અત્યારે આપણે હિન્દુત્વની જે સરકાર છે, અત્યારે કાયદેસર તો સરકારને આ બધી જવાબદારીઓ આવે છે. પછી આવા અનુષ્ઠાન કરવા બેસું, પબ્લિક જો નહીં ધાર્યું હોય એવા કામ કરીને જો બેસી જાય તો સરકારની પણ એવી થોડી જવાબદારી રહેશે. એટલે અમે તો એવું કહેવા માંગીએ છીએ કે સરકારને આમાં કાયદેસર પગલા લઈને અને સરકારને જ આના ફરિયાદી બનવું જોઈએ, અને અગ્રણી સંતોને પણ આગળ આવવું જોઈએ. આપણા કઈ જે દેવી દેવતાઓની જે ટિપ્પણીઓ થાય છે એમના વિષયની તો બધા સંતોને અને આગળ આવીને વાત કરવી જ જોઈએ. આપણે તો એવું કહેવા માંગીએ છીએ. બીજા નંબરની અંદર કે આપણા જે હિન્દુત્વની જે સરકાર છે, હિન્દુત્વના નામ ઉપર જે વોટ મેળવતી હોય, અને હિન્દુત્વના નામ ઉપર જો જે કોઈ નેતાઓ છૂટાતા હોય તે નેતાઓને પણ આગળ આવવું જોઈએ. અને બીજા નંબરની કે પબ્લિકને તો હવે જાગૃતિ આવી ગઈ છે પૂરેપૂરી. આ ટકલાવને સબત શીખવાડવાની પણ આ ખાલી વિવાદ એવું કઈ છે નહીં. આના ઘણા પ્રકરણો એવા બહાર આવે છે. બેનો દીકરીઓ આપણે સોશિયલ મીડિયાની અંદર
ગ્રસ્તી લોકો વિડીયા ન મૂક્યા કે એવા વિડીયા સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. આવા કૃત્ય ન કરવા જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયને. અને કોઈ હરેક સંપ્રદાયને અમે તો એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ જો ગ્રસ્તી લોકો જે કામ નથી કરી શકતા એવા આપણા જો વિડીયા ફરતા હોય તો આપણા ભેખને ધિકાર છે, આપણે ભેખ પહેરવો પણ બરાબર. એટલે આ સનાતન ધર્મને પૂરેપૂરી હાનિ પહોંચી રહી છે અને બધાય પબ્લિકને પણ આગળ આવવાની છે, સરકારને પણ આગળ આવવાની છે. મણિધર બાપુ, ગુજરાતભરના સાધુ સંતોને આપે એકઠા થવાનું એક જગ્યા પર એકઠા કરીને હવે પછીની લડાઈ કેવી હોવી જોઈએ કે ફરી સનાતન ધર્મનું અપમાન કરવા માટે કોઈ હિંમત પણ ના કરે, એ માટે બધા સાધુ સંતોને એકઠા કરવાનું કોઈ પ્લાનિંગ છે કે કેમ? અને બીજું, આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ટકલુઓ છે, બાવા છે, બધા સંતો એવા નથી, સંતો સારા પણ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ છે, પણ કેટલાક ટકલુઓ જે રીતે ઇરાદાપૂર્વક સનાતન ધર્મનું અપમાન કરે છે, એમનામાં એવી હિંમત છે ખરી કે ઇસ્લામ ધર્મ માટે બોલી શકે? ન બોલી શકે. એને ખબર છે આપણે જાતું કરી તો વધી ગયું ને. જી ન બોલી શકે બીજા ધર્મ, ખબર છે એને. અને હું એટલું કહું, બિહારમાં જાય બોલે, ખાલી બિહારમાં જ જાય, અને ખબર છે કે આ ગુજરાત ભોળી છે, લાયા હાલ છે, આપણે જે કઈ છેડછાડ કરી છે. આ ઘનશ્યામ પાંડે કોણ હતા? આ ઘનશ્યામ પાંડે તો આપ જાણો છો. જી, ઘનશ્યામ પાંડે કોણ હતા? ઘનશ્યામ પાંડે હા, સોમા નારાયણ. પછી નામ પાડ્યું એને ઘનશ્યામ પાંડે પછી થયો. પેલું નામ હતું સોમા નારાયણ. હા, સોમા નારાયણ. જેતપુર નો સોમા નારાયણ. જેતપુર, આપણા ગુજરાતના જેતપુર નો. હા હા, ઈ જ. અને પછી ઈ બહુ લેખિત પુરાવા છે અમારી આગળ, એમાં બધા એફિડેવિટ તૈયાર કરેલા છે. સોમાનારાયણજી માંથી ઘનશ્યામ પાંડે કેવી રીતે કન્વર્ટ થયા? એ નામ બદલી નાખ્યું. ઓકે, નામ બદલે, સમજે તમે? ઉર્ફે એમનો કોઈ ગુરુ હતો કે કેમ? આ સોમાનારાયણ ઉર્ફે ઘનશ્યામ પાંડે. હું અપણ છું, ભૂલી ગયો. હિમાલયમાંથી એક સાધુએ હિમાલયમાંથી ને આવ્યો. જી, રોકાણ હતા એની પાસેથી આ બધું લઈ અને નામ ફેરવીને આવ્યો છે. આની સ્ટોરી છે સાપરા દ્વાળાની હારે. છપૈયા. હા, આ દેવી થી જાદુ થયું ને, અહીંયાથી ને થયું. જી, આ વસ્તુ છે. આ દાદા ખાતર ને પણ પડતો બતાવ્યો તો આ વસ્તુ દેવી થી છે. જી, રામનાથ બાપુ એ એમના શિષ્ય, એમના ગુરુ હતા એવું કે છે. હે, રામનાથ બાપુ એમના ગુરુ હતા? ના, હું આનો ઇતિહાસ દઈશ તમ, કારણ કે હું ચારણ છું, હું સોલ્યુશન જ બોલી, પણ સાપરાત થી ને આ હાલ્યું છે બધું. જી, અને હું તમને આપીશ એનું પૂરેપૂરું, પણ હવે એક આરતી નો સમય થતો આવે છે મારી પાસે. જી, નહીં, આપ પર રજા લઈ શકો છો અને આપ અમારી સાથે જોડાયા મણિધર બાપુજી, આપનો ખૂબ ખૂબ આભાર, અમારા પ્રણામ આપને. જય મોગલ, જય મોગલ. જી, રમણનાથ બાપુ, અંતે મારો પ્રશ્ન આપને એ પૂછવાનો છે કે આ પ્રકારના બફાટને રોકવા માટેનો કોઈ અક્ષીર ઈલાજ, કોઈ જવાબ આપવાની પદ્ધતિ શોધવી પડશે કે 10 વખત વિચાર કરે? શું હોઈ શકે? મને લાગે છે કે ક્યાંક કનેક્શન ઇન્ટરનેટનું કપાય છે, પરંતુ અત્યારે પાવર પ્લે કાર્યક્રમનું અહીં સમાપન કરીએ. આ હતી આજની વાત. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળતા રહીશું. વી આર લાઈવ જોતા રહો. નમસ્કાર.